પિતાનો તો ભરતજી ઉપર એવો સ્નેહ હતો, તેથી તે બ્રાહ્મણ દેવતાએ પોતાના આવા ઉન્મત્ત પુત્રના પણ શાસ્ત્ર અનુસાર સામ વર્તન પર્યત વિવાહથી પહેલાના બધા સંસ્કારો કરવાના નિર્ણયથી તેમનો ઉપનય સંસ્કાર કર્યો. જો કે ભરતજીને કોઈ નિયમની જરૂર ન હોવા છતાં પુત્ર પિતા પાસેથી ઉપદેશ ગ્રહણ કરે. આવા શાસ્ત્ર વિજ્ઞાન અનુસારે પિતાજીએ તેમને શૌચ આચમન વગેરે આવશ્યક કર્મોનો ઉપદેશ આપ્યો. પરંતુ ભરતજી તો પિતાની આગળ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણ કરવા લાગ્યા. પિતાજી ઈચ્છતા હતા કે વર્ષા ઋતુમાં તેને વેદ ધ્યાનનો પ્રારંભ કરાવી દો, પરંતુ વસંત અને ગ્રીષ્મ ઋતુના ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ આ 4 મહિનાઓ સુધી અભ્યાસ કરાવતા રહ્યા છતાં પણ તેને વ્યાહનથી શિરોમંત્ર પ્રણવ સહિત ત્રિપદા ગાયત્રી પણ સારી રીતે ભણાવી ન શક્યા. આવું હોવા છતાં પોતાનો આ પુત્રમાં તેમને આત્મવત અનુરાગ હતો. તેથી ભરતજીની કોઈ પણ કાર્યમાં ઈચ્છા ન હોવા છતાં પુત્રને સારી શિક્ષા આપવી જોઈએ. આવા અનુચિત આગ્રહથી ભરતજીને શૌચ, વેદ્યાધ્યન, વ્રત, નિયમ, ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચાર્યાશ્રમમાં આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા રહ્યા. પરંતુ પુત્રને શિક્ષિત જોવાની તેમની ઈચ્છા પૂરી ન હતી અને પોતે પણ ભગવાનની ભક્તિરૂપ પોતાના મુખ્ય કર્તવ્ય સાવધાન રહીને કેવળ ઘરના કામ કાજમાં વ્યસ્ત રહેતા હતા. હંમેશા સાવધાન રહેનાર કાળ ભગવાન આક્રમણ કરીને તેમનો અંત કરી નાખ્યો. ત્યારે તેમની નાની પત્નીના ગર્ભ થકી ઉત્પન્ન થયેલા બંને બાળકોને પોતાની શોકને સોંપીને પોતે સતી થઈને પતિલોકમાં ચાલી ગઈ. ભરતજીના ભાઈઓ તો કર્મકાંડમાં સૌથી સારું જ્ઞાન ધરાવતા હતા. તેઓ બ્રહ્મ જ્ઞાનરૂપ પરાવિદ્યાથી સર્વથા અનભિક્ષ હોવાને કારણે તેઓ ભરતજીના પ્રભાવને પણ જાણતા ન હોવાથી પરલોક સિધાયા પછી તેની જડ અને ઉન્મત્તના જેવી દશાઓ ભરતજીને માન અપમાનનો કોઈ વિધિ ઈચ્છા પ્રમાણે કરી આપતા. વેઠ રૂપે અથવા મજૂરી રૂપમાં માંગ્યા વિના જે કંઈ પણ થોડું ઘણું સારું અથવા ખરાબ અન્ન મળી જતું તેને કોઈ પ્રકારનો જીભનો સ્વાદ જોયા વિના ભોજન કરી લેતા હતા. બીજા કોઈ કારણથી ઉત્પન્ન થનાર સ્વચ્છિદ કેવળ જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ ગયું હતું. જો ભક્તિ કરવી હોય ને ભક્તિ, તો રસનો સ્વાદ ન હોવો જોઈએ. રસનો સ્વાદ આપણને શાક હારું મળે, શીરો હારો મળે, રોટલી હારી મળે, પૂરી હારી મળે, દહીં દૂધ મળે, છાશ હારી મળે તો આપણને સ્વાદ રહે. સાચા સંત રહ્યા ને એને રસાસ્વાદ ન હોય. જો આમાં એટલું બધું આવ્યું છે કે જીભનો સ્વાદ જોયા વિના ભોજન કરી લેતા હો. હા, એ જો બધી વસ્તુ આપણે ઘરે શાક, રોટલો, છાશ, દૂધ જે હોય ને એ બધું ભેગું કરીને અંદર થોડું પાણી નાખીને પછી જમે. આપણાથી નહીં થાય. અમુક સાધુ સંતો રહ્યા ને એ રીતના જીવન જીવે. હા, એને રસાસ્વાદ ન હોવો જોઈએ. રસાસ્વાદ હોય ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત ન થાય. હા, રસાસ્વાદ તો ન જોવો જોઈએ. આપણને તો સારું સારું ખાવાનું મળે, સારું ઘરે ન બનાવ્યું હોય તો ઘરે આપણે કહીએ કે આજે મીઠું ઓછું છે, મરચું ઓછું છે, આમ છે, તેમ છે. રસાસ્વાદ છે. રસાસ્વાદ નહીં રાખવાનું. ભક્તિ કરવી હોય ને તો જે હોય ઘર સપત આપણે જમી લો. ઠંડી, ગરમી, વર્ષા અને ઝંઝાવાતના સમયે પણ સાંઢની જેમ નગ્નાવસ્થામાં પડ્યા રહેતા. તેમનું શરીર હષ્ટપુષ્ટ અને માસલ હતું. તેઓ પૃથ્વી પર પડ્યા રહેતા હતા. ક્યારેક તેલ મર્દન વગેરે કરતા ન હતા અને ક્યારે સ્નાન પણ કરતા ન હતા. તેવી એમની આખી ભક્તિ થઈ ગઈ. તેથી તેમના શરીર પર મેલ જામી ગયો હતો. તેમનું બ્રહ્મ તેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણીની સમાન છુપાઈ ગયું. તેઓ પોતાની કટીભાગમાં એક મેલું ઘેરું કપડું બાંધીને રાખતા હતા. તેની યજ્ઞોપવિત પણ ઘણી મેલી થઈ ગઈ હતી. તેથી અજ્ઞાની લોકો આ કોઈ ગાંડો છે, કોઈ અધમ બ્રાહ્મણ છે એવું કહીને તેમનો તિરસ્કાર કર્યા કરતા હતા. જો પાગલ માણસ હોય ને, ગાંડો થઈ ગયો હોય પણ એનામાં જ્ઞાન કેટલું છે ને એ આપણને પૂરું મળ્યું ન હોય. કેમ કે એની પાસે આપણે સંગ નથી કર્યો. એની પાસે બેહી તો આપણને ખબર પડે કે આનો સંગ કેટલો આનામાં ભક્તિ છે, શક્તિ છે. પરંતુ તેઓ એનો કોઈ વિચાર ન કરીને સ્વચ્છંદ વિચરણ કરતા હતા. તેમના ભાઈઓ તેને બીજાની મજૂરી કરીને પેટ પોષણ કરે છે તો તે કાર્યને પણ કરવા લાગ્યા. પરંતુ તેને વાતનું બિલકુલ ધ્યાન ન હતું કે ક્યારાઓની જમીન સમતલ છે કે ઊંચી નીચી અથવા નાની છે કે મોટી છે. અડદ કે પછી વાસણોમાં દાજી ગયેલા અનાજનો પોપડો વગેરે જે કાંઈ પણ આપતા તેને તે અમૃતથી સમાન માનીને ભોજન કરતા. લ્યો, આખો દી પોતે વાડીમાં પાણી વારે, જમીન ઊંચી હોય નીચી હોય, પાણીનો ઢાળ હોય, ગમે એવું તો આખો દી કામ કરે. પછી એને જમાડે ને તો ચોખાની કણકી હોય, ઓસામણ એટલે કે ભાતનું પાણી છે, ભૂસું છે, સડેલા અડદ કે પછી વાસણોમાં દાજી ગયેલા અનાજનો પોપડો વગેરે કાંઈ પણ આપે ને તો અમૃતથી સમાન પોતે ભોજન જમતા.
નરબલીને શોધતા શૂદ્રોએ ભરતજીને પકડ્યા લ્યો. કોઈ એક સમયે ડાકુના સરદારે જેના સામત શૂદ્ર જાતિના હતા તેણે પુત્રની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો નિશ્ચય કર્યો. તેણે પુરુષ પશુ બલિ માટે પકડ્યો હતો. તે ભાગ્ય પડે તેમની પકડમાંથી ભાગી નીકળ્યો હતો. તેને શોધવા માટે તેમના નોકરો ચારે બાજુ દોડ્યા હતા. ભદ્રકાળીના જે મનુષ્યો હતા ને એ દેવને બલિ ચડાવવું હતું. પછી પોતે ગોતતા હતા એમાં જે એક એમને જે લક્ષણો સારા લક્ષણના પુરુષ મળ્યો તો એ ભાગી ગયો એટલે એની પાછળ પડ્યા, એને શોધે છે. શોધવા માટે તેમના નોકરો ચારે બાજુ દોડ્યા, પરંતુ અંધારી અડધી રાત્રિના સમયે તેની કોઈ ભાર મળી નહીં. તે સમયે દેવયોગથી એકાએક તેમની દ્રષ્ટિ આગરી સગ્રોત્રીય બ્રાહ્મણ કુમાર પર પડી, જે વિરાસને બેસીને હરણ, ભૂલ વગેરે પ્રાણીઓથી પોતાના ખેતરનું રક્ષણ કરી રહ્યા હતા. જંગલની અંદર પોતે ચોકી કરતા હતા ખેતરની અંદર, અને જે ગોતતા બીજા માણસને ગોતતા બ્રાહ્મણ ઉપર નજર પડી. તે લોકોએ જોયું કે આ નરપશુ તો સારા લક્ષણ વાળો છે, કહો આનાથી આપણા સ્વામીનું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. આવું વિચારતા તેમનું સુખ આનંદથી ખીલી ઉઠ્યું, અને તેઓએ ભરતજીને દોરડાઓથી બાંધીને ચંડિકા મંદિરમાં લઈ ગયા. ચંડિકા માતાજીનું મંદિર હતું ને ત્યાં લઈ ગયા બલિ ચડાવવા માટે. ભરતજીનું રક્ષણ કરતા ભદ્રકાળીએ પાપીઓનો કરેલો નાશ. ત્યાર પછી તે ચોરોએ પોતાના રીત રિવાજ મુજબ તેને વિધિપૂર્વક સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવ્યા અને એક પ્રકારના આભૂષણો, ચંદન, માળા, તિલક વગેરેથી વિભૂષિત કરી સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા, ડાંગરની ધાણી, કુપાડ, અડુર, ફળ અને નૈવેદ્ય વગેરે સામગ્રી સાથે બલિદાનની વિધિ પ્રમાણે ગાન, સ્તુતિ અને મૃદલ તથા ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતા તે નરપશુ એવા ભરતજીને ભદ્રકાળીની આગળ નીચો માથો કરાવીને બેસાડી દીધા. ત્યાર પછી ચોર રાજના લૂંટારા પુરોહિતે તે નરપશુના રુધિરથી દેવીને પ્રસન્ન કરવા માટે દેવી મંત્રથી અભિમંત્રિત કરાયેલા એક ધારદાર તલવાર લીધી. તે લૂંટારાઓ સ્વભાવથી તો રજોગુણી અને તમોગુણી હતા, વળી ધનના મદથી તેમનો ચિત્ત વધારે ઉન્મત્ત થઈ ગયું હોવાથી હિંસામાં પણ સ્વભાવી રુચિ હતી. આ સમયે તે ચોર લોકો ભગવાનના અંશ સ્વરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરીને છલતાથી કુમાર્ગની તરફ આગળ વધી રહ્યા હતા. આજથી કાળમાં પણ શાસ્ત્ર જેના બ્રહ્મર્ષિ કુમારનો તો બલિમાં દુઃસહજ ભ્રમતેથી દાહ થવા લાગ્યો. તેઓ એકાએક મૂર્તિમાંથી પ્રગટ થઈ ગયા. અત્યંત અસહનશીલતા, ક્રોધના કારણે તેમના ભવા ચડી ગયા. વિકરાળ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનું મુખ અત્યંત ભયાનક હતું. તેમના વિકરાળ રૂપને જોઈને એવું જણાતું હતું કે જાણે આ સંસારનો સંહાર કરી નાખશે. તેમણે ક્રોધથી તાળુકીને ભયંકર અટ્ટહાસ્ય કર્યું, અને તે અભિમંત્રિત ખડગથી તે બધા પાપીઓના મસ્તકો કાપી નાખ્યા, અને પોતાના ગણોની સાથે તેમના ગળાઓથી વહેતા ગરમ રક્તરૂપ આસવ પીને અત્યંત ઉન્મત્ત થઈને ઊંચા સ્વરથી ગાતા અને નાચતા તે માથાઓને દડાની જેમ રમવા લાગ્યા. સાચું છે કે મહાપુરુષો પ્રત્યે કરેલા હે પરીક્ષિત, જેમની દેહ અભિમાન રૂપ સુદ્રઢ હૃદય ગ્રંથિ છૂટી ગઈ છે, જેઓ સમસ્ત પ્રાણીઓના મિત્ર અને આત્મા છે, તથા વેર સહિત જેમનું સાક્ષાત ભગવાન જ ભદ્રકાળી વગેરે ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરીને પોતાનું ક્યારે લક્ષ્ય નહીં ચૂકનારા કાચ ચક્રરૂપ શ્રેષ્ઠ અસ્ત્રથી રક્ષણ કરે છે. જેમણે ભગવાનના નિર્ભય ચરણ કમળોનો આશ્રય રાખ્યો છે, તે ભગવાનના ભગત પરમહંસો માટે પોતાનું મસ્તક કપાવવાનો અવસર આવવા છતાં પણ કોઈ પ્રકારે વ્યાકુળ ન થવું એ કોઈ મહાન આશ્ચર્યની વાત નથી. જળ ભરત અને રાહુગણ રાજાનો મેળાપ. વેઠમાં પણ ભગવત સેવા માનતા ભરતજીઓ વેઠ કરે છે પોતે કે આ એક આપણી સેવા છે. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, એકવાર સિંધુ સૌવી દેશના રાજા રાહુગણ પાલકી પર બેસીને જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ઇક્ષુમતી નદીના કિનારે પહોંચ્યા ત્યારે તેની પાલકી ઉચકનારા કહારોના જમાદારને એક કહારની આવશ્યકતા પડી. દેવયોગે તેને આ બ્રાહ્મણ દેવતા જળ ભરત મળી ગયા. તેને જોઈને તેઓએ વિચાર્યું કે આ મનુષ્ય હૃષ્ટ પુષ્ટ યુવાન અને મજબૂત અંગો વાળો છે, તેથી આ તો બળદ તથા ગધેડાની જેમ સારી રીતે ભાર ઉપાડી શકે તેમ છે. આવું વિચારીને તેને વેઠ માટે પકડેલા બીજા કહારોની સાથે એમને બળપૂર્વક પકડીને પાલખીમાં જોડી દીધા ભરતજીને. મહાત્મા ભરતજી કોઈ પ્રકારે આ કાર્યમાં યોગ્ય ન હતા, તો પણ કશું બોલ્યા વિના મૌન રહી પાલખીને ઉપાડીને ચાલવા લાગ્યા. ભરતજીની સાધુતા અને રાજાનો આક્ષેપ. તે દ્વિજ શ્રેષ્ઠ ભરતજી કોઈ જીવ પગ નીચે દબાઈ ન જાય એવા ડરથી આગળની એક ધનુષ જેટલી પૃથ્વી જોઈને ચાલતા હતા. તેથી બીજા કહારોની
ગતિ સાથે તાલમેલ ન થવાથી જ્યારે પાલખી વાંકી સીધી થવા લાગી ત્યારે રાજા રાહુગણે પાલખી ઉચકનાર નોકરોને કહ્યું કે અરે કહારો, બરોબર ચાલો, પાલખીની વાંકી સીધી કરીને કેમ ચાલો છો? ત્યારે પોતાના માલિક રાજાનું આક્ષેપ યુક્ત વચન સાંભળીને તે કહારોને ડર લાગ્યો કે ક્યાંક રાજા અમને દંડ તો નહીં આપે ને. તેથી તે પાલખી ઉચકનારા મજૂરો રાજાને આ પ્રમાણે નિવેદન કરવા લાગ્યા કે હે મહારાજ, અમે અસાવધાન નથી, અમે તો અમારી આજ્ઞા અનુસાર સારી રીતે પાલખી લઈને ચાલીએ છીએ, પણ આ એક નવો કહાર હમણાં પાલખીમાં જોડ્યો છે ને, તે ઝડપથી ચાલી શકતો ન હોવાથી અમે બધા તેની સાથે પાલખી લઈ જઈ શકતા નથી. કે 4 જણે જે કાંધની રીતે ઉપાડી અને રાજાને લઈ જાય, સમજ્યા? એમાં ભરતજી છે ને નીચે નજર કરતા કે કોઈ નાનો જીવ કીડી મકોડી આવી તો નથી જતું ને, પોતે નજર કરે છે. એટલે ઓલા 3 જણા બરાબર હાલે છે ને ભરતજી થોડા વધઘટ થાય છે. એટલે રાજા કહે છે કે તમે બરાબર હાલતા નથી આવડતું. એટલે ઓલા 3 જણા આક્ષેપ કરે છે ભરતજી ઉપર. કહારોના દીન વચન સાંભળીને રાજા રાહુગણે વિચાર્યું કે સત્સંગથી ઉત્પન્ન થતો દોષ એક જ વ્યક્તિમાં હોવા છતાં તેનો સંબંધ રાખનાર બધા પુરુષોમાં આવી શકે. તેથી જો તેનો પ્રતિકાર નહીં કરવામાં આવે તો ધીરે ધીરે આ બધા કહારો પોતાની ચાલ બગાડી દેશે. આવો વિચારને રાજા રાહુગણ થોડા ક્રોધિત થઈ ગયા. તેમણે મહાપુરુષોનું સેવન કર્યું હતું, છતાં પણ ક્ષત્રિય સ્વભાવને લીધે બલપૂર્વક તેની બુદ્ધિ રજોગુણથી વ્યાપ્ત થઈ ગઈ અને તેઓ તે દ્વિજ શ્રેષ્ઠ જેમનું ભ્રમતેજ રાગથી ઢંકાયેલા અગ્નિની જેમ પ્રગટ નહીં હતું તેવા તે બ્રાહ્મણ શ્રેષ્ઠને વ્યંગ્યપૂર્ણ વચન કહેવા લાગ્યા. રાહુગણ રાજાના કટાક્ષ ભર્યા વચનો, અરે ભાઈ, ઘણા ખેદની વાત છે. એવું લાગે છે કે તું અવશ્ય થાકી ગયો છે. તારા સાથીઓને તને જરાય પણ સહારો આપ્યો નથી. ઘણે દૂરથી તું એકલો જ ઘણા સમયથી પાલખી ઉચકીને ચાલે છે. તારું શરીર પણ ખાસ મોટું, તાજું અને ભરાવદાર નથી. અને અરે મિત્ર, વૃદ્ધાવસ્થાએ તને ઢીલો પાડી દીધો છે. આ પ્રમાણે ઘણા વ્યગ્ર વચનો દ્વારા ટોણા મારવા છતાં પણ તેઓ પહેલાની જેમ મૌન રહીને પાલખી ઉચકીને ચૂપચાપ ચાલતા રહ્યા. તેમણે રાજાના વચનોથી જસ પણ માથું ન લગાડ્યું, કારણ કે તેમની દ્રષ્ટિએ તો પંચભૂતો, ઇન્દ્રિયો, અંતઃકરણના યોગરૂપ પોતાનું આ અંતિમ શરીર અવિદ્યાનું જ કાર્ય હતું. આ જુદા જુદા અંગોથી યુક્ત દેખાઈ દેવા છતાં પણ વાસ્તવમાં હતું જ નહીં. તેથી તેમાં તેમનો હું અને મારાપણાનો મિથ્યાધ્યા સર્વથા નિવૃત્ત થઈ ગયો હતો. તેઓ ભ્રમરૂપ થઈ ગયા હતા. કિંતુ પાલખી હજુ પણ સારી રીતે ચાલતી નથી. આ જોઈને રાજા રાહુગણ ક્રોધથી લાલ પીળા થઈ ગયા. રાહુગણને રાજા હોવાનું અભિમાન હોવાથી આ પ્રમાણે વધારે પડતા આ શબ્દો બોલતો તે પોતાના તેમણે ભગવાનના અનન્ય પ્રીતિપાત્ર ભક્તવર ભરતજીનો તિરસ્કાર કર્યો. યોગેશ્વરની વિચિત્ર વાણી અને વર્તનની તેને જરા પણ ખબર નહોતી. તેને આવી અપરિપક્વ બુદ્ધિ જોઈને તે સમસ્ત પ્રાણીઓના શુદ્ધ અને આત્મા બ્રહ્મભૂત બ્રાહ્મણ દેવતા આખ્યાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. પરમ ભાગવત ભરતજીની જ્ઞાન સભર વાણી. કારણ કે જો કોઈ ભાર નામની વસ્તુ છે તો તેને ઉચકનાર શરીરને છે, અને જે કાંઈ માર્ગ છે તે પણ તેમાં ચાલનાર શરીર માટે છે. મારો શરીરથી કોઈ સંબંધ નથી. તેથી મને ન ભાર ઉચકવાનો કલેશ છે, ન માર્ગમાં ચાલવાનો શ્રમ છે. તમારું આ વચન પણ યોગ્ય છે કે સ્થૂલ અને સૂક્ષ્મપણું તેમજ નાના અને મોટાપણું તો આ પંચભૂતોના પિંડ શરીરમાં છે. તેથી આ વિષયમાં કોઈ વિવાદ નથી. સ્થૂળતા, કૃષ્ણતા, આધિ, વ્યાધિ, ભૂખ, તરસ, ભય, કલહ, ઈચ્છા, વૃદ્ધત્વ, નિંદ્રા, પ્રેમ, ક્રોધ, અભિમાન અને શોક, આ બધા ધર્મો દેહ અભિમાનને લઈને ઉત્પન્ન થનાર જીવમાં રહે છે. જો મારામાં તો તેનો બિલકુલ અંશ પણ નથી. હે રાજન, તમે જે જીવવા મરવાની વાત કહી એ બંને વાતો તો જેટલા વિકારી પદાર્થો છે તે બધામાં નિયમિત રૂપથી જોવા મળે છે. કારણ કે આ બધા પદાર્થો આદિ અને અંતવાળા છે. હે યશસ્વી નરેશ, જ્યાં સ્વામી સેવક ભાવ સ્થિર હોય ત્યાં જ આજ્ઞા પાલન વગેરેનો નિયમ પણ લાગુ પડે છે. તમારા અને મારા વચ્ચે આ સંબંધ સ્થિર નથી. આમાં પરિવર્તન પણ થઈ શકે છે. તમે રાજા છો અને હું પ્રજા છું. આવા પ્રકારની ભેદ બુદ્ધિ માટે મને વ્યવહાર સિવાય બીજું કોઈ પણ પ્રયોજન નથી દેખાતું. પરમાર્થ દ્રષ્ટિથી જોવામાં આવે તો કોને સ્વામી કહેવા અને કોને સેવક કહેવા. છતાં પણ હે રાજન, તમને જો સ્વામીપણાનું અભિમાન છે તો બોલો, હું તમારી શું સેવા કરું? હે વીરવર, હું તો મત, ઉન્મત અને જળની સમાન પોતાની મસ્તીમાં રહું છું. મને દંડ આપીને તમને શું મળશે? જો હું વાસ્તવમાં જડ અને પ્રમાદી જો હું તો મને શિક્ષા આપવી એ તો પીસેલાને ફરી પીસવાની જેમ વ્યર્થ થશે. મને દંડ આપીને તમે ચતુર ચાલાક તો નહીં બનાવી શકો.
રાહુગણ રાજાએ સ્વીકારેલી શરણાગતિ. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, યથા તત્વનો ઉપદેશ કરતા કરતા આટલો ઉત્તર આપીને મૌન થઈ ગયા. આ જળ ભરતજીના વચનો સાંભળી રાહુગણ રાજાનો દેહ આત્મબુદ્ધિના હેતુભૂત અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું હતું. તેથી તેઓ પરમ શાંત થઈ ગયા હતા. તેથી આટલું કહીને ભોગ દ્વારા પ્રારંભનો ક્ષય કરવા માટે તેઓ ફરી પાછા પહેલાની જેમ તે પાલખી લઈને ચાલવા લાગ્યા. હે પરીક્ષિત, આ બાજુ સિંધુ સવેર નરેશ રાહુગણ પોતાની ઉત્તમ શ્રદ્ધાને કારણે તત્વ જિજ્ઞાસાનો પૂર્ણ અધિકારી હતો. જ્યારે તેને તે દ્વિજ શ્રેષ્ઠના અનેક યોગ ગ્રંથોથી સમર્થિત અને હૃદયની ગ્રંથિનું છેદન કરનાર વાક્ય સાંભળ્યા ત્યારે તે તત્કાળ પાલખીમાંથી નીચે ઉતરી ગયા. તેનો રાજમત સંપૂર્ણ નષ્ટ થઈ ગયો અને તેમના ચરણોમાં મસ્તક રાખીને પોતાના અપરાધને ક્ષમા કરવા વિનવતા આ પ્રમાણે કહેવા લાગ્યા. રાજા કહે છે કે હે દેવ, તમે દ્વિજનું ચિહ્ન યજ્ઞોપવી ધારણ કરી રાખ્યું છો તો બતાવો, છુપાવેશમાં તમે કોણ છો? કહો છુપાવેશ તરીકે એનું જીવન તો એક પોતે જળભર તરીકે. હવે ખાવા પીવાની ભાન નહીં, કપડાની ભાન નહીં, બોલવાની ભાન નહીં. પૂછે છે કે છુપાવેશમાં તમે કોણ છો? કે શું તમે દત્તાત્રેય વગેરે અવધૂતોમાંથી કોઈ એક છો? તમે કોના પુત્ર છો? તમારો જન્મ ક્યાં થયો છે અને અહીં કયા કારણથી વિચરણ કરો છો? જો તમે મારું કલ્યાણ કરવા માટે પધાર્યા છો તો શું તમે ત્રિશૂળથી ડરતો નથી, યમરાજના દંડથી પણ ડરતો નથી, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુ, કુબેરના આયુધથી પણ કોઈ ભય નથી, પરંતુ બ્રાહ્મણના અપમાનથી હું ઘણો ડરું છું. તેથી કૃપા કરીને બતાવો. આ પ્રમાણે પોતાની વિજ્ઞાન રૂપી શક્તિને છુપાવીને અજ્ઞાનની જે વિચરનારા તમે કોણ છો? વિષયોથી તો તમે સંપૂર્ણ અનાસક્ત જણાવો છો. તમારી કોઈ ઓળખાણ મળતી નથી. તો હે મહાત્મન, તમારા યોગયુક્ત વાક્યોના બુદ્ધિ દ્વારા વિચાર કરવાથી પણ મારો સંશય દૂર થયો નથી કે હું તો આત્મજ્ઞાની મુનિઓના પરમ ગુરુ અને સાક્ષાત શ્રી હરિની જ્ઞાન શક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને પૂછવા માટે જઈ રહ્યો હતો કે આ લોકમાં એકમાત્ર શરણ લેવા યોગ્ય કોણ છે? તો શું તમે જ કપિલ મુનિ છો? જેઓ મનુષ્યોની દશા જોવા માટે આ પ્રકારે વિચરણ કરો છો, ભલા ઘરમાં આસક્ત રહેનાર વિવેકહીન પુરુષ યોગેશ્વરની ગતિને કેવી રીતે જાણી શકે? રાહુગણ રાજાની તત્વ જિજ્ઞાસા. કર્મો કરવાથી દેહને શ્રમ પડે છે તેવું મેં યુદ્ધ વગેરે કર્મોમાં જોયું છે. તેથી મારું અનુમાન છે કે તમને પણ વજન ઉચકવાથી અને રસ્તે ચાલવાથી અવશ્ય શ્રમ પહોંચ્યો હશે. પરંતુ તમે તો કહ્યું હતું કે હું તો વજન ઉચકનારો પણ નથી, ચાલનારો પણ નથી અને વ્યવહાર સિવાય મને કંઈ જણાતું નથી. તો મને તો વ્યવહાર માર્ગ પણ સાચો જણાય છે, કારણ કે ફૂટેલા ઘડાથી પાણી લાવવું વગેરે કાર્ય થતું નથી. દેહ વગેરેના ધર્મોનો આત્મા પર કોઈ પ્રભાવ હોતો નથી. એવી વાત પણ નથી. ચૂલા પર મૂકેલી તપેલી જ્યારે અગ્નિથી તપવા લાગે ત્યારે તેમાં રહેલું પાણી પણ ઉકળવા લાગે અને પછી તે પાણીથી ચોખાનો અંદરનો ભાગ પણ પાકી જાય છે. એ જ પ્રમાણે દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણના સાનિધ્યમાં જીવનું સસરણ થાય છે. જીવ તેનો તથા તેનો શ્રમ વગેરેનો પણ અનુભવ કરે છે. તમે દંડ વગેરેનો વ્યર્થ જ પણ બતાવ્યું, પણ રાજા તો પ્રજાનું શાસન અને પાલન કરવા માટે નિયુક્ત કરાયેલો તે પ્રજાનો સેવક જ છે. પરંતુ રાજા દ્વારા ઉત્તમ વગેરે લોકોને દંડ આપવો એ ઇષ્ટ પેશન કહેવાય નહીં, કારણ કે પોતાના ધર્મનું આચરણ કરવું એ ભગવાનની સેવા જ છે. તેમ કરનારો માણસ પોતાના સમસ્ત પાપ સમૂહને નષ્ટ કરી દેશે. એ દિનબંધુ, રાજવીપણાના અભિમાનથી ઉન્મત્ત થઈને મેં તમારા જેવા પરમ સાધુની અવજ્ઞા કરી છે. હવે તમે મૈત્રીની ભાવના કરો, એવી કૃપા દ્રષ્ટિ કરો કે જેનાથી સાધુની અવજ્ઞા કરનાર એવો જે હું તે અપરાધમાંથી મુક્ત થાઉં. તમે દેહ અભિમાન રહિત અને વિશ્વબંધુ શ્રી હરિના અનન્ય ભક્ત છો. તેથી સૌમાં સમદ્રષ્ટિ છે. આપની અંદર માન અપમાનને કારણે કોઈ વિકાર થઈ શકતો નથી. પરંતુ એક મહાપુરુષનું અપમાન કરવાને કારણે મારા જેવો મનુષ્ય સાક્ષાત ત્રિશૂળ પાણી મહાદેવજી જેવો પ્રભાવશાળી હોવા છતાં પોતાના અપરાધને લીધે થોડા સમયમાં અવશ્ય નષ્ટ થઈ જશે. ભરતજીએ રાહુગણ રાજાને આપેલો ઉપદેશો હવે ભરતજી ઉપદેશ આપે છે. તત્વ વિચાર માટેની યોગ્યતાઓ. જડ ભરતે કહ્યું કે હે રાજન, તમે પરમાર્થ તત્વને બરાબર નથી જાણતા છતાં પણ મોટા અજ્ઞાનીઓની જેમ ઉપરથી તર્ક વિતર્કની વાતો કરી રહ્યા છો. એનાથી શ્રેષ્ઠ જ્ઞાની પુરુષોમાં તમારી ગણના થઈ શકે. તત્વ વિચાર કરતી વખતે વિચારવાનો પુરુષ તમે પ્રતિપાદન કરેલ સ્વામી, સેવક વગેરેના વ્યવહારને સત્ય રૂપથી સ્વીકાર નથી કરતા. હે રાજન, કદાચ તમે ઈચ્છો કે લૌકિક વ્યવહારની જેમ જ વૈદિક વિચારથી તત્વનો નિર્ણય થઈ શકે તો એ પણ સંભવ નથી.
કારણ કે વેદ વાક્ય પણ વિશેષપણે ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવતા મોટા મોટા યજ્ઞ વિધિનો વિસ્તાર કરવામાં વ્યસ્ત છે. રાગ દેશથી દોષોથી રહિત વિશુદ્ધ તત્વજ્ઞાનની પૂરેપૂરી વાત વેદવાણીમાં પણ કહેવામાં આવી નથી. ગૃહસ્થને યોગ્ય યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થતું સ્વર્ગ વગેરેનું સુખ સપનાની જેમ ત્યાગ કરવા જેવું છે. એવું જે મનુષ્યને નથી મનાતું તે મનુષ્યના તત્વનું જ્ઞાન કરાવવામાં સાક્ષાત ઉપનિષદના વચનો પણ સમર્થ નથી. મન એ સંસાર અને મોક્ષનું કારણ છે. જ્યાં સુધી મનુષ્યનું મન સત્વ રજ અને તમોગુણને વશ રહે છે ત્યાં સુધી તે નિરંકુશપણે તેની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પાસે શુભ અને અશુભ કર્મો કરાવતું રહે છે. જો મનનો બધો ખેલ છે આપણા જીવનમાં હે ને, જીવ તો એક પારક જેવો છે પણ મન બધો ખેલ કરાવે. જ્યાં સુધી મનુષ્યનું મન સત્વ રજ અને તમોગુણ વશ રહે છે, સારામાં ખરાબમાં હારા અભરામાં બધામાં મન દોડે છે, ત્યાં સુધી તે નિરંકુશપણે તેની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પાસે શુભ અને અશુભ કર્મો કરાવતું રહે છે. હારા કામે થાય, અશુભ કામે થાય, શુભ કામે થાય. આ મન જ વાસનામય છે અને વિષયોમાં આસક્તિ વાળું છે. જો વિષયોમાં આપણને આસક્તિ થાય મનથી, તે અને ગુણોથી પ્રેરિત રાગ દેશાદી વિકારોથી યુક્ત અને 5 ભૂતથી બનેલું આ સ્થૂળ શરીર 10 ઇન્દ્રિયો અને મન આ 16 કળાઓમાં મુખ્ય છે. આ મન જ દેવતા અને મનુષ્યાદી ઉત્તમ મધ્યમ જેવા જુદા જુદા શરીરને ધારણ કરાવવામાં કારણ છે. આ માયા મુક્ત અને સંસાર ચક્રમાં છેતરનારું છે. સંસારના ચક્રમાં આ મન આપણને છેતરી જાય છે. આ માયાના યુક્ત છે. આ માયાની યુક્તિ એવી છે એમાં આપણે છેતરાઈ જઈએ અને પોતાના શરીરના અભિમાની જીવની સાથે મળીને તેને કાળ ચક્રથી પ્રાપ્ત થતા સુખ દુઃખ અને તેનાથી જુદા મોહરૂપી અવશ્ય ભાવિ ચોક્કસપણે થનાર ફળોની અભિવ્યક્તિ કરે છે. જ્યાં સુધી આ મન રહે છે ત્યાં સુધી જાગ્રત અને સપના અવસ્થાનો વ્યવહાર સદાય પ્રકાશથી જીવાત્માને માટે દ્રશ્ય બને છે. તેથી પંડિતજનો મનને ત્રિગુણમય અજમ સંસારનું અને ગુણાતીત મોક્ષપદનું પણ કારણ બતાવે છે. વિષયોમાં આસક્ત એવું આ મન જીવને સંસારના સંકટમાં નાખી દે છે. જો વિષયોમાં આસક્ત એવું આ મન જીવને સંસારના સંકટમાં નાખી દે. વિષય થયા પછી એ જ મન તેને શાંતિમય મોક્ષ પ્રાપ્ત કરાવે છે. જેમ ઘીથી ભીંજાયેલ વાટને ખાનારા દીવડામાંથી તો ધુમાડાવાળી જ્યોત નીકળતી રહે છે, જ્યારે ઘી સમાપ્ત થઈ જાય છે ત્યારે તે પોતાના કારણભૂત અગ્નિ તત્વમાં લીન થઈ જાય છે. તેવી રીતે ગુણ અને કર્મોથી આસક્ત થયેલું મન અનેક પ્રકારની વિષય વૃત્તિઓના આશ્રય લેતું રહે છે અને તેનાથી મુક્ત થઈ ગયા પછી તે પોતાના તત્વમાં લીન થઈ જાય છે. મનની વૃત્તિઓ હે વીર શ્રેષ્ઠ, 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 1 અહંકાર આ મનની 11 વૃત્તિઓ છે. 5 પ્રકારના કર્મો, 5 તન્માત્રાઓ અને 1 શરીર આ 11 તેના આધારભૂત વિષયો કહેલા છે. ગંધ, રૂપ, સ્પર્શ, રસ અને શબ્દ આ 5 જ્ઞાન ઇન્દ્રિયોનો વિષય છે. મળ ત્યાગ, સંભોગ, ભાષણ અને લેણદેણ કરવું આદિ વેપાર આ 5 કર્મ ઇન્દ્રિયોનો વિષય છે. આ શરીર મારું છે એવું માનવું એ અહંકારનો વિષય છે. કેટલાક લોકો અહંકારને મનની 12મી વૃત્તિ અને તેના આશ્રયભૂત શરીરને 12મો વિષય માને. મનની આ 11 વૃત્તિઓ દ્રવ્ય, વિષય, સ્વભાવ, સંસ્કાર, કર્મ અને કાળ વડે સેંકડો, હજારો અને કરોડો પ્રકારોમાં પરિણામ પામે છે, પરંતુ તેનું અસ્તિત્વ ક્ષેત્રજ્ઞ એવા આત્માની સત્તાની લીધે સંયમ અથવા પરસ્પર મળવાથી રહેતી નથી. એવું હોવા છતાં પણ મનની સાથે ક્ષેત્રજ્ઞનો કોઈ સંબંધ નથી. આ તો જીવની જ માયા દ્વારા નિર્મિત ઉપાધિ છે. તેનું કારણ માયા છે. આ મન ઘણું કરીને સંસાર બંધનમાં નાખનારા અવિશુદ્ધ કર્મો કરવામાં જ પ્રવૃત્ત રહે છે. તેની ઉપયુક્ત વૃત્તિઓ પ્રવાહ રૂપે નિત્ય જ રહે છે. જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં તે વૃત્તિઓ પ્રગટ થાય છે અને સુષુપ્તિ અવસ્થામાં છુપાઈ જાય છે. આ બંને અવસ્થામાં ક્ષેત્રજ્ઞ જીવાત્મા કે જે વિશુદ્ધ ચિન્માત્ર તે વૃત્તિઓને સાક્ષી રૂપે જોતો રહે છે. ક્ષેત્રજ્ઞ પરમાત્માનું નિરૂપણ. જીવાત્મા અને પરમાત્માના ભેદથી ક્ષેત્રજ્ઞ 2 પ્રકારના છે. અત્યાર સુધી જીવાત્માનું વર્ણન કરવામાં આવ્યું, હવે પછી પરમાત્માનું નિરૂપણ કરવામાં આવે છે. આ ક્ષેત્રજ્ઞ પરમાત્મા સર્વવ્યાપક જગતનું આદિકારણ પરિપૂર્ણ પ્રત્યક્ષ સ્વયં પ્રકાશ અજન્મા બ્રહ્માદિક દેવતાઓના પણ નિયંતા અને પોતાને આધીનનારી માયા દ્વારા જીવ પ્રાણી માત્રના અંતઃકરણમાં રહીને જીવોને પ્રેરિત કરનાર સમસ્ત ભૂત પ્રાણીઓના આશ્રયરૂપ ભગવાન વાસુદેવ છે. જેવી રીતે વાયુ સપૂર્ણ સ્થાવર વૃક્ષાદી જંગમ મનુષ્યાદી પ્રાણીઓમાં પ્રાણ રૂપમાં પ્રવેશ કરીને તેને પ્રેરિત કરતો રહે છે,
તેવી રીતે તે પરમાત્મા શ્રી વાસુદેવ ભગવાન સર્વેના સાથી થઈને આત્મા સ્વરૂપે આ સમગ્ર સ્થાવર જંગલ રૂપ સંસારમાં ઓતપ્રોત થઈને રહે છે. મનને વશમાં કરવાનો ઉપાય. હે રાજન, જ્યાં સુધી મનુષ્ય જ્ઞાન દ્વારા સંસારરૂપ માયાનો તિરસ્કાર કરીને સાંસારિક સર્વ પદાર્થમાંથી આસક્તિ છોડીને તથા કામ ક્રોધ વગેરે 6 અંતર શત્રુઓને જીતીને આત્મ તત્વને જાણી લેતો નથી અને જ્યાં સુધી તે આત્માના ઉપાધિરૂપ મનને સંસારના દુઃખોનું ક્ષેત્ર કારણ માની લેતો નથી ત્યાં સુધી તે મનુષ્ય આ સંસાર લોકમાં જન્મ મરણના ચક્રમાં ભટકતો રહે છે. કારણ કે આ મન જીવના શોક, મોહ, રોગ, રાગ, લોભ અને વેર વગેરેના સંસ્કારોની તથા મમતાની વૃદ્ધિ કરતું રહે છે. આ મન જ તમારો મહાબળવાન શત્રુ છે. તમારાથી તેની ઉપેક્ષા કરવાથી તેની શક્તિ વિશેષપણે વધી ગઈ છે. જો કે આ મન પોતે તો સર્વથા મિથ્યા છે, છતાં પણ એને તમારા આત્મા સ્વરૂપને ઢાંકી રાખ્યું છે. તેથી તમે સાવધાન થઈને શ્રી હરિના પાવન ચરણ કમળની ઉપાસના રૂપી અસ્ત્રથી તેને મારી નાખો અથવા તેને પોતાના વશમાં કરી લ્યો. રઘુગણ રાજાએ પૂછેલા પ્રશ્નનું ભરતજીએ આપેલું સમાધાન. રઘુગણ રાજાની દીનતા અને તત્વ જિજ્ઞાસા. રાજા રઘુગણ કહે છે કે હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. ભગવાન જેવી રીતે લોકની રક્ષા માટે શરીર ધારણ કરે છે તેવી રીતે તમે પણ આ સંસારમાં રહેતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માટે જ આ શરીર ધારણ કર્યું. હે યોગેશ્વર, પોતાના પરમાનંદ રૂપ આત્મ સ્વરૂપનો અનુભવ કરીને તમે આ સ્થૂળ શરીરથી ઉદાસીન થઈ ગયા છો તથા એક જડ બ્રાહ્મણના વેદથી પોતાના સદાય જ્ઞાનમય સ્વરૂપને સાધારણ મનુષ્યની નજરે અદ્રશ્ય કરી રાખેલું છે. એવા આપને હું વારંવાર નમસ્કાર કરું. હે બ્રાહ્મણ, જેવી રીતે તાવથી પીડાતા રોગી પુરુષ માટે ગળ્યું ઔષધ અને તડકાથી તપેલા પુરુષ માટે શીતળ જળ અમૃતની સમાન હોય છે, તેવી રીતે દેહ અભિમાન રૂપ ઝેરીલા સર્પે જેને વિવેક બુદ્ધિને ડસી લીધી છે તેવા મારા માટે તમારા વચનો અમૃતની જેમ ઔષધિ સમાન છે. હે દેવ, હું તમારી પાસેથી મારા શશીઓની નિવૃત્તિ પછી કરાવી લઈશ, પણ પહેલા તો આ સમયે તમે જે આધ્યાત્મ યોગમય ઉપદેશ આપ્યો છે તેને જ અતિ સરળ બનાવીને મને સમજાવો. તેને સમજવાની મને ઘણી ઉત્કંઠા છે. હે યોગેશ્વર, તમે એમ કહ્યું કે ભાર ઉપાડવાની ક્રિયા તેના લીધે શ્રમરૂપી જે ફળ થાય છે તે બંને પ્રત્યક્ષ હોવા છતાં પણ કેવળ વ્યવહાર મૂલક જ તે વાસ્તવમાં તે સત્ય નથી. તત્વ વિચારની આગળ તેનું કાંઈ મૂલ્ય નથી. તેથી આ વિષયમાં મારું ધન ભ્રમિત થઈ જાય છે. તમારા વચનનો મર્મ મને સમજમાં આવતો નથી. જળ ભરતજી આપેલું સમાધાન. જળ ભરતજી કહે છે કે હે પૃથ્વીપતિ, આ દેહ પૃથ્વીનો જ વિકાર છે. પથ્થર વગેરે પદાર્થથી તેનો શું ફરક છે? જ્યારે આ શરીર કોઈ પણ કારણથી પૃથ્વી ઉપર ચાલવા લાગે ત્યારે તેનું ભારવાહક વગેરે નામ પડી જાય છે. જુઓ, એના 2 પગ છે, તેમના ઉપર ક્રમશ એડીઓ, પીંડીઓ, ઘૂંટણો, જાંઘો, કમર, વક્ષસ્થળ, ગરદન, ખંભા વગેરે વિવિધ અંગો છે. ખંભા ઉપર લાકડાની પાલખી રાખી છે, તેમાં પણ સૌરી રાજ નામનો એક પાર્થિવ વિકાર જ બેઠો છે, જેમાં આત્મબુદ્ધિ રૂપ અભિમાન કરવાથી તમે હું સિંધુ દેશનો રાજા છું આવા પ્રબળ મદથી આંધળા થઈ ગયા છો કે પરંતુ આનાથી તમારી કોઈ પ્રકારની શ્રેષ્ઠતા સિદ્ધ થતી નથી. વાસ્તવમાં તો તમે ઘણા ક્રૂર અને દુષ્ટ જ છો. કહારોને કેદમાં પકડીને પાલખીમાં જોડી દીધા છે અને પછી મહાપુરુષોની ધર્મસભામાં મોટી મોટી તત્વજ્ઞાનની વાતો કરો છો. હું લોકોનું રક્ષણ કરનારો છું. આ તમને શોભતું નથી. આપણે જોઈએ છીએ કે જેટલા નામ ભેદવાળા દેખાતા આ સંપૂર્ણ ચરાચર ભૂત પ્રાણીઓ હંમેશા પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે અને પૃથ્વીમાં લીન થઈ ગયા છે. તેથી તેમના ક્રિયાભેદને લીધે અલગ અલગ નામ પડી ગયા છે. વાસ્તવમાં તેના સિવાય વ્યવહારનું બીજું શું મૂળ છે? આ પ્રમાણે પૃથ્વી શબ્દનો વ્યવહાર પણ ખોટો જ છે, વાસ્તવિક નથી. કારણ કે પોતાનું ઉપાદાન કારણરૂપ સૂક્ષ્મ પરમાણુઓમાં લીન થઈ જાય છે અને જેના સંયોગથી પૃથ્વીરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. તે પરમાણુઓ અવિદ્યાને લીધે મનથી જ કલ્પાયેલ છે. વાસ્તવમાં તેની પણ સત્તા નથી. માયા અને પરમાત્માનું નિરૂપણ. આ સમગ્ર પ્રપંચ ભગવાનની માયાનો ખેલ છે. જો તેનાથી અલગ તેની કોઈ સત્તા નથી. આ પ્રમાણે બીજું પણ જે કાંઈ સ્થૂળ સૂક્ષ્મ નાનું મોટું કાર્ય કારણ ચેતન અને અચેતન વગેરે ગુણોથી યુક્ત
યુક્ત ભેદવાળું પ્રપંચ દેખાશે તેને પણ દ્રવ્ય, સ્વભાવ, આશય, કાળ અને કર્મ વગેરે નામોવાળી ભગવાનની માયાનું જ કાર્ય સમજો. વિશુદ્ધ પરમાત્મા અદ્વિતીય તથા અંદર બહારના ભેદથી રહિત પરિપૂર્ણ જ્ઞાન સત્ય વસ્તુ છે. તે સર્વ અંતર્વર્તી અને સર્વથા નિર્વિકાર છે. તેનું જ નામ ભગવાન છે અને તેને પંડિતજનો વાસુદેવ નામથી કહે છે. પરમાત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય. હે રાહુગણ, તે આત્મા પરમાત્માના જ્ઞાનથી યુક્ત મહાપુરુષોની ચરણરજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ, યજ્ઞ વગેરે વૈદિક કર્મ, અનાદિનું દાન, અતિથિઓની સેવા, ગરીબોની સેવા વગેરે ગૃહસ્થ ચિત્ત ધર્મ અનુષ્ઠાન, વેદોનું અધ્યયન અથવા જળ, અગ્નિ, સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધન કરવાથી તે પરમાત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તેનું કારણ એ છે કે લોકમાં સદાય મહાપુરુષોની પવિત્ર કીર્તિ અને શ્રીહરિના ગુણોની ચર્ચા થતી રહે છે. તેથી વિષયોની વાત તો તેની પાસે આવી પણ શકતી નથી. અને જ્યારે ભગવાનની કથાનું નિત્ય પ્રીત સેવન કરવામાં આવે ત્યારે તે મોક્ષની ઈચ્છાવાળા પુરુષની પવિત્ર બુદ્ધિને ભગવાન શ્રી વાસુદેવમાં લગાડી દે છે. ભરતજીનો સ્વાનુભવ. હું પૂર્વજન્મમાં ભરત નામનો રાજા હતો. અહિકા લોકના અને પારલૌકિક પરલોકના બંને પ્રકારના વિષયોથી વિરક્ત થઈને ભગવાનની આરાધનામાં જ રત રહેતો હતો. છતાં પણ એક મૃગમાં આસક્તિ થઈ જવાથી મારે પરમાત્માથી ભ્રષ્ટ થઈને આગલા જન્મમાં મૃગનો અવતાર લેવો પડ્યો હતો. આ પ્રમાણે બીજું પણ જે કંઈ સ્થૂળ સૂક્ષ્મ નાનું મોટું કાર્ય કારણ તથા ચેતન અને અચેતન વગેરે ગુણોથી યુક્ત ભેદવાળું પ્રપંચ દેખાય છે. તેને પણ દ્રવ્ય, સ્વભાવ, આશય, કાળ અને કર્મ વગેરે વિશુદ્ધ પરમાત્મા અદ્વિતીય તથા અંતર્બહારના ભેદથી રહિત પરિપૂર્ણ જ્ઞાન જ સત્ય વસ્તુ. તે સર્વ અંતર્વર્તી અને સર્વથા નિર્વિકાર છે. તેનું જ નામ ભગવાન છે અને તેને જ પંડિતજનો વાસુદેવ નામથી કહે છે. પરમાત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નર નાર સ્વામી જય. બોલો સ્વામિનારાયણ ભગવાન. ભગવાન રૂપી સંતો છે, ભગવાનનું જ રૂપ છે. આવા એ નિર્વ્યસની અને એકદમ નિસ્વાર્થ જીવન અને સંતોને રોજ સત્સંગ કરાવવું અને જીવનું કલ્યાણ કરવું એ જ એમનો ધ્યેય. એટલે આવા સંતો આપણા આંગણે પધાર્યા છે એટલે આપણું ભારતનગર વતી તાળીઓથી વધાવશું સંતોને. જય સ્વામિનારાયણ. પરમાત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય. હે રાહુગણ, તે આત્મા પરમાત્માના જ્ઞાનથી યુક્ત મહાપુરુષોની ચરણરજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ, યજ્ઞ વગેરે વૈદિક કર્મ, અનાદિનું દાન, અતિથિઓની સેવા, ગરીબોની સેવા વગેરે ગૃહસ્થોચિત ધર્માનુષ્ઠાન, વેદોનું અધ્યયન અથવા જળ, અગ્નિ, સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધન કરવાથી તે પરમાત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તેનું કારણ એ છે કે આ લોકમાં સદાય મહાપુરુષોની પવિત્ર કીર્તિ નથી. જ્યારે ભગવાનની કથાનું નિત્ય પ્રીત સેવન કરવામાં આવે ત્યારે તે મોક્ષની ઈચ્છાવાળા પુરુષની પવિત્ર બુદ્ધિને ભગવાન શ્રી વાસુદેવમાં લગાડી દે છે. ભરતજીનો સ્વાનુભવ. હું પૂર્વજન્મમાં ભરત નામનો રાજા રત રહેતો હતો. છતાં પણ એક મૃગમાં આસક્તિ થઈ જવાથી મારે પરમાત્માથી ભ્રષ્ટ થઈને આગલા જન્મમાં મૃગનો અવતાર લેવો પડ્યો હતો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાના પ્રભાવથી તે મૃગ યોનિમાં મારી સત્સંગથી ડરીને હંમેશા અસંગ ભાવથી ગુપ્ત રૂપથી વિચરતો રહું છું. સારાંશ એ છે કે વિરક્ત મહાપુરુષના સત્સંગથી પ્રાપ્ત થયેલા જ્ઞાનરૂપ ખડક દ્વારા મનુષ્ય લોકમાં પોતાના મોહબંધનને કાપી નાખવું જોઈએ. પછી શ્રી હરિની લીલાઓના કથન અને શ્રવણથી ભગવાનનું સ્મરણ કાયમ રહેવાના કારણે તે સહેલાથી સંસાર માર્ગને પાર કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.
ભરતજી રાહુગણને ખૂબ સરસ રીતે ઉપદેશ સ્વામીનું સન્માન કરશે. પધારો. રઘુભાઈ પણ પધારશે અને સંતોનો રઘુભાઈ પધારો. રાઘુભાઈ. भगवान पुरुषोत्तम उपास्य इष्ट देवो नः सर्वाविर्भाव कारणो। बोलो कृष्ण कन्हैया लाल की जय। बहु सरस આજે પ્રજાપતિ સમાજવાડીની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણનું આયોજન અને 1 મહિના સુધી અંતર્ગત શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ જન્માષ્ટમીનો દિવસ આવશે એટલે ભારતનગરના સોસાયટીના જેટલા ABCD ગમે એટલા હોય જે હોય તે બધાએ ભેગા મળી કરીને ધામધૂમથી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવાનો છે, બરાબર. અને રાહાડા લેતા આવે તો એક દિવસે રાહાડાનો પણ લાભ લેવાનો છે. હા, રાસ તમે શું કહો? હા, એ કોઈક જગ્યાએ રાહાડો શબ્દ વાપરે, રાસ. સરસ. અને અમે તો બહુ રાજી થયા તમે બધાએ ભેગા મળી કરીને સત્સંગ કરો છો અને ભાગવતનું કથાનું શ્રવણ કરો છો. ભાઈઓ અને બહેનો બધા ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ. જો અમે લગભગ અઠવાડિયાથી વધારે થઈ ગયું 22 તારીખના નીકળે લખ્ય મંદિર બદ્રીનાથ ભગવાનનું એ મોટું અને બીજા નંબરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર મોટું એ હમણાં ઉદ્ઘાટન થયું અને 3000 માણસો ત્યાં કાને ઉત્સવ ટાળ કે તડકો કે એવું ના પડે એટલા માટે ભગવાનના સેવિકા લક્ષ્મીજી એને એમ થયું કે ભગવાન તપ કરે છે અને તકલીફ ના પડવી જોઈએ એટલે લક્ષ્મીજી છે એ બોરડી બની ગયા છે અને ભગવાનની સેવામાં રહે છે હાજર હાજર. એટલે બોરડી પણ કેવું બોર, ત્યાં ગમે એટલા મુક્તો કે ભક્તો આવે ને તો એ બોરડીનું ઝાડ પોતે પોતે મોટું થઈ જાય અને દિવ્ય છે. અત્યારે જે તે સમય સાધના કરી હતી ને ત્યારે ભગવાને તો એ બદ્રી એ લક્ષ્મીજી છે અને બદ્રીના પતિ એટલે બદ્રીનાથ અને જગ્યા કહેવાય એને આશ્રમ એટલે બદ્રિક આશ્રમ કહેવાય. એટલે આપણે જે બદ્રીનાથ જે ભગવાન કહેવાય છે બદ્રી વિશાલા એ ભગવાન ત્યાં એ તપ સાધના કરી છે અને એ જગ્યા પછી કેદારનાથ, જમનોત્રી ને ગંગોત્રી આ 4 આપણા ભારતની અંદર હિન્દુ સંસ્કૃતિની અંદર મુખ્ય તીર્થ કહેવાય અને આ 4ની જેની યાત્રા થાય એને પૂર્ણ યાત્રાનું ફળ મળે છે. અને આમ 4 આખા ભારત દેશના હોય તો એક દ્વારિકા, પછી બદ્રીનાથ, પછી રામેશ્વર અને જગન્નાથપુરી એ 4 મુખ્ય તીર્થ કહેવાય. એટલે આખા ભારતની ગણેશજી પરિક્રમા કરી તેમાં આખા ભારતની આ પરિક્રમા કહેવાય. એટલે 4ની યાત્રા કરી લે એટલે આખા ભારતની અંદર બધા જ તીર્થોની યાત્રા કરવાનું પુણ્ય મળી જાય. અને ઉપર હિમાલયના 4 કહેવાય. એટલે જેને સ્વર્ગમાં જવું હોય કે ભગવાનની પાસે જવું હોય તો ઉપરના 4 તીર્થોની યાત્રા કરવી પડે. ખાલી કેદારનાથની કરે અને બીજી ન કરે તોય પણ પુણ્ય અધૂરું મળે. એક કરે તો બીજું બદ્રીનાથનું કરીને બીજા ના કરે તો અધૂરું મળે. એટલે 4ની યાત્રા કરવી જોઈએ. શક્ય હોય તો કરી લેવું જોઈએ. આપણા જીવનની અંદર એક વખતે તો યાત્રા કરવી જોઈએ. હવે જે બદ્રીનાથ ભગવાન કે એની બાજુમાંથી અલકનંદા નદી વહે છે. પછી જ્યાં ભગીરથ રાજા તપ કરીને ગંગાને બોલાવે અને મહાદેવજીની જટામાં એ ગંગા પછી સમાહિત થઈ ગયેલ કેમ કે પ્રવાહ બહુ આવતો હતો એટલે મહાદેવજી જટાની અંદર સમાહિત કરી લીધા. એટલે ભગીરથે મહાદેવજી ભગવાને પ્રાર્થના કરી કે તમે આ બધી હમોરી હંતાડી નાખી તો અમારા પૂર્વજોનું કલ્યાણ કેમ થશે, થોડીક તો બહાર કાઢો. એટલે પછી મહાદેવે એક શેરના ભાગરૂપે બહાર કાઢેલ અત્યારની ગંગા જે મૈયા આપણે કહીએ છીએ એટલે નીકળેલ અને ભગીરથના પૂર્વજો જે સગર રાજાના દીકરાઓમાં કથા આવી ગઈ. એ તમે અત્યારે લગભગ આગળ આવી ગયા છો. અને ગાયને ચોરી ગયેલા પછી એને કપિલ ભગવાન આશ્રમમાં ગયેલા. કપિલ ભગવાને શ્રાપ લીધો ને બધા હળગી ગયેલા. એ કપિલ આશ્રમ કહેવાય. એટલે પછી ત્યાં ગંગાનો પ્રવાહ ગયો અને બધાના પાપથી મુક્ત કરીને બધાને
ઉર્ધ્વ ગતિ આપેલી, સ્વર્ગ આપેલું. તો એ અલકનંદા, ભગીરથી ગંગા, પછી યમુના, જેટલી નદીઓ છે એ બધી નદીઓનો સમાવેશ એક હરિદ્વાર ત્યાં થાય છે. અને મોટા ભાગની નદીઓ બધી જ ત્યાં સમાહિત થાય છે. અને અમે યાત્રા કરવા ગયેલા એટલે 72 નદીઓનો સંગમ કહેવાય. એ નદીઓના સંગમનું પાણી, પ્રસાદીનું પાણી અમે લઈ આવ્યા છીએ. એટલે અમારો વિચાર હતો જ, કેમ કે આજે અમે સવારે જ આવ્યા છીએ. અમને ખબર હતું કે ભારતનગરના ભક્તો આટલું ભજન કરે છે એટલે અમે બહુ રાજી થયા. અને ત્યાંથી નારાયણ ભગવાનનો અભિષેક તમારા ભાગની અંદર કોઈના ભાગમાં ના આવે, પણ અમને સંતોની ભાગ્ય મળે. એમાં પણ અમારા ભાગ્ય કે જે તે સમયે અમે ગયેલા તો માણસોની, પબ્લિકની અવર જવર ઓછી હતી. અમે જે દિવસે ગયેલા તે દિવસે સવારે વહેલા અમે 4 વાગે પહોંચી ગયેલા અને નાળ ભગવાનનો અભિષેક કરી અને એ પ્રસાદીનું પાણી અમે લઈ આવ્યા છીએ. ઘર બેઠા ગંગા મળી ગયા છે અને ઘર બેઠા નાળ ભગવાનનો પ્રસાદ તમને મળી ગયો છે ને તમારી ઉપર ભગવાન પ્રસન્ન થયા છે. ખૂબ આશીર્વાદના રૂપમાં એ ભગવાન તમને પ્રસાદીનું પાણી એ આપશે. એટલે ભગવાનના ચરણોદક અને આપણને પાવન કરનાર, આપણા પાપ બધા બાળી નાખનાર એવા ગંગાજીનું જળ કે બધે આયોજન થાય. કોઈ કર્યો તો કોઈ નહીં કર્યું. આજે થઈ ગયું છે ને એ આપણા ભગવાનની ઈચ્છાથી થયું છે. તમે જે કુળદેવ જેમને માનો છો, આપણા પ્રજાપતિ બ્રહ્માજી, એમની ઈચ્છાથી આપણું આ થયું છે. આપણી કોઈના સંકલ્પથી નથી થયું, પણ ભગવાનની ઈચ્છા થઈ છે એટલા માટે આયોજન થયું છે. તમારી ઉપર ખૂબ આશીર્વાદ છે. અને તમે આજે સત્સંગ કરો છો, અમે જોઈને પણ બહુ રાજી થયા છીએ. અમારા બીજા ઘણા સંતો ભુજની અંદર અમારા મહંત સ્વામી છે, એ અમારી સાથે યાત્રામાં હતા અને એ પણ બહુ રાજી થયા છે અને એમને પણ આશીર્વાદ તમને ખૂબ આપ્યા છે. અને કહ્યું છે કે આવી રીતે ભારતનગરની અંદર બધાએ તમે ખૂબ સત્સંગ કરજો અને વડીલો બધા જોડાયા છો. આગળ પાછળ બહેનોની સંખ્યા વધારે, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ વડીલો છે, વાયલી પેઢીને થોડીક ત્યાગ કરવી પડશે. હિન્દુ સંસ્કૃતિ જગાડવી પડશે. એટલે આપણે થોડુંક કંઈક કરશું તો વાંઈ કંઈક આપી દેશું. હશે ને એ ભગવાન ટાળી દેશે. જો સરસ એક તમને પ્રસંગ કહું, સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણનો અવતાર કહેવાય. અને એટલે એમને એ સમયે ઝૂલો બનાવવાનું કહ્યું અને એમણે ઝૂલો બનાવ્યો અને સરસ એકદમ ઝૂલો સારો થયો. ભગવાને કહ્યું કે માંગરોનો જે રાજા છે ને એને તમે આપી આવો. અને રાજાને આપવા માટે ગયા. એના દીકરાનો જન્મ થયેલો. હવે જે તે સમય અને એના પછીના દિવસે મંગળવાર એકાદશી છે પાછી. એટલે એકાદશીનું વ્રત રાખવાનું હોય. એટલે એકાદશીના દિવસે અનાજ ન જમાય, ભાગવતમાં આવે છે. એટલે આપણા હિન્દુના બધે જ શાસ્ત્રની અંદર આવે છે કે એકાદશીના દિવસે અનાજ ન જમાય. એટલે વ્રત. એટલે પછીના દિવસે લાલ કી જય. ચંદન ઘસી ઘસી ઘર કરાવું, આંગળિયાલી પાવું, સાહેબ આંગળિયાલી પાવું. ચંદન ઘસી ઘસી ઘર કરાવું, આંગળિયાલી પાવું, સાહેબ આંગળિયાલી પાવું. સર્વ સખી મળી મંગળ ગાવે, સર્વ સખી મળી મંગળ ગાવે, મોતીલાલ ચોકા ભૂલાવું, પધારો સાહેબ આંગણીએ. હું રે ગુરુજીને લરે લરે લાગુ પાય, પધારો સાહેબ આંગણીએ. સિંહાલદીપતિ હાથી મંગાવું, અંબાડે સોહાવું, સાહેબ અંબાડે સોહાવું. સિંહાલદીપતિ હાથી મંગાવું, અંબાડે સોહાવું, સાહેબ અંબાડે સોહાવું. દખણ દિશાથી ચમર મંગાવું, દખણ દિશાથી ચમર મંગાવું, હું રે ગુરુજીને ચમર નગાવું, પધારો સાહેબ આંગણીએ. હું રે
નકશાલીના ચોખા મંગાવું દૂધળીએ રંધાવું સાહેબ દૂધળીએ રંધાવું ભોજન ખીર ખાંડને અમૃત ભોજન પૂરે ગુરુજીને હાથે જમાડું પધારો સાહેબ આંગણીએ પૂરે ગુરુજીને લરે લરે લાગુ પાય પધારો સાહેબ આંગણીએ ભાવસાગર નાના વટીયા તમે ઉતારો ભવ પાર સાહેબ તમે ઉતારો ભવ પાર ભાવસાગર નાના વટીયા તમે ઉતારો ભવ પાર સાહેબ તમે ઉતારો ભવ પાર ધર્મદાસની વિનતી સુણજો ધર્મદાસની આરતી સુણજો ચરણ રાખો મહારાજ પધારો સાહેબ આંગણીએ પૂરે ગુરુજીને લરે લરે રાખો પાય પધારો સાહેબ આંગણીએ પધારો સાહેબ આંગણીએ બોલીએ સદગુરુદેવ